નમસ્કાર. આજની આ રસપ્રદ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. શું તમને ક્યારેય ભારે જમ્યા પછી પેટમાં ભયંકર બળતરા થઈ છે? જો હા, તો આજની આ સમજૂતી બિલકુલ તમારા માટે જ છે. આજે આપણે વિદગ્ધાજીર્ણ વિશે વાત કરીશું. આ અત્યંત ઉપયોગી માહિતી આપણને સરકારી આયુર્વેદ દવાખાનું ઢસા કે જેમનો મોબાઈલ નંબર 905242 છે તેમના દ્વારા પૂરી પાડવામાં આવી છે. તો ચાલો પ્રાચીન આયુર્વેદના જ્ઞાનથી આધુનિક પાચન સમસ્યાને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આજની આપણી રૂપરેખા કંઈક આવી છે. સૌથી પહેલાં વિદગ્ધાજીર્ણ એટલે શું, ત્યારબાદ તેના મુખ્ય કારણો અને આહાર, પછી આપણે રોગના મુખ્ય લક્ષણો જોઈશું અને અંતે આયુર્વેદિક ઉપાય, ઔષધ લેવાની સાચી રીત અને ખાસ પરેજી વિશે ચર્ચા કરીશું. ફટાફટ આગળ વધીએ. વિભાગ પહેલો, વિદગ્ધાજીર્ણ એટલે શું? આ પાચનની વિકૃત અવસ્થા ખરેખર છે શું? જો કોઈ પણ શારીરિક સમસ્યાનો ઉકેલ લાવવો હોય ને તો સૌથી પહેલાં એ સમજવું પડે કે અંદર ખરેખર ચાલી શું રહ્યું છે. આયુર્વેદ કહે છે કે આપણું પાચન જઠરાગ્નિ પર ચાલે છે. હવે કલ્પના કરો કે એક ભઠ્ઠી છે પણ તેની આગ સાવ ધીમી પડી ગઈ છે. તો શું થશે? અંદર પડેલો ખોરાક પચવાને બદલે સડવા લાગશે. જ્યારે જઠરાગ્નિ મંદ પડે અને પિત્ત વધી જાય ત્યારે ખોરાક જઠરમાં સડીને એકદમ ખાટો પડી જાય છે. બસ પાચનની આ જ બગડેલી સ્થિતિને આયુર્વેદમાં વિદગ્ધ અજીર્ણ કહે છે. એકદમ સિમ્પલ. હવે બીજા વિભાગ તરફ આગળ વધીએ. મુખ્ય કારણો અને આહાર. કયા એવા ખોરાક છે જે આપણા જઠરાગ્નિને આટલું મોટું નુકસાન પહોંચાડે છે? ખરેખર તો આપણી આજકાલની લાઇફસ્ટાઇલ અને ખાણીપીણી જ આ પાચનના બગાડ પાછળનું સૌથી મોટું કારણ છે. આપણે જે ભારે, ગરમ અને વધુ પડતું તીખું ખાઈએ છીએ તે સીધી અસર કરે છે. અડદની દાળ, આથો આવેલી વસ્તુઓ, તળેલું ફરસાણ, લસણ અને હા, આજકાલના ફેવરિટ એવા પિઝા અને પનીર, આ બધું જઠરમાં જઈને ભયંકર એસિડિક વાતાવરણ ઊભું કરે છે અને સીધી રીતે જ વિદગત અજીર્ણને ખુલ્લું આમંત્રણ આપે છે. તો આના લક્ષણો શું હોઈ શકે? ચાલો જોઈએ વિભાગ 3, રોગના મુખ્ય લક્ષણો. શરીરનો સંકેત. હવે અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આપણું શરીર ક્યારે ચૂપ નથી બેસતું. તે સતત એલાર્મ વગાડે છે. જ્યારે અન્ન ખાટું પડે છે ત્યારે જઠરમાં એસિડિટી વધે છે અને એ જ એસિડ ઉપર આવવાથી છાતીમાં બળતરા અને ખાટા ઓડકાર આવે છે. તમને ખૂબ તરસ લાગે કે ચક્કર આવે તેનું કારણ એ છે કે પિત્તની ગરમીથી શરીરનું પાણી સુકાઈ રહ્યું છે. અને ઝાડા ઉલટી, એ તો ભાઈ શરીરની ડિફેન્સ સિસ્ટમ છે. શરીર એ ઝેરી કચરાને જાતે બહાર ફેંકી દેવાનો પ્રાકૃતિક પ્રયાસ કરી રહ્યું છે. છે ને અદ્ભુત વિજ્ઞાન? આ બધા લક્ષણોની સાથે એક બહુ જ સામાન્ય તકલીફ જોવા મળે છે, ભયંકર માથાનો દુખાવો. ગરમી અને પિત્ત વધે એટલે માથું તો પકડાવાનું જ. પણ અહીં પ્રકૃતિની કમાલ જુઓ. જેવી ઉલટી થાય અને પેલો ખાટો બગાડ શરીરમાંથી બહાર નીકળે કે તરત જ માથાના દુખાવામાં મેજિકની જેમ રાહત મળી જાય છે. બોડી એકદમ રિલેક્સ ફીલ કરે છે. ચાલો, હવે પ્રોબ્લેમ તો બરાબર સમજી લીધો, તો તેના સકારાત્મક ઉકેલ તરફ પણ વળીએ. વિભાગ 4, આયુર્વેદિક ઉપાય અને ચિકિત્સા. ગરમી ઘટાડવી અને પાચન સુધારવું. હવે આજના આપણા 3 મુખ્ય હીરો વિશે વાત કરીએ. આ ત્રણેય ઔષધો આ પરિસ્થિતિમાં ખરેખર ખૂબ જ અકસીર છે. પહેલું છે આમળા. આમળા સ્વાદમાં ભલે ખાટા લાગે પણ પ્રકૃતિએ એકદમ શીતળ છે. તે બેસ્ટ પિત્તશામક છે. બીજું છે દેશી સાકર. સાકર એકદમ ઠંડી અને મીઠી હોય છે, જે ગરમી અને બળતરાને તાત્કાલિક શાંત કરે છે. અને ત્રીજી છે કાળી દ્રાક્ષ, જે પેટમાં ઠંડક આપે છે અને સાથે સાથે પેટ સાફ લાવવાનું પણ કામ કરે છે. પણ માત્ર ઔષધિ હોવી પૂરતી નથી ને, રાઈટ? તો વિભાગ 5, ઔષધ લેવાની સાચી રીત, તેનું યોગ્ય પ્રમાણ અને પદ્ધતિ. આયુર્વેદમાં દવા બનાવવાની પદ્ધતિ જ બધું નક્કી કરે છે. આમળા અને સાકરનું ચૂર્ણ બનાવવા માટે એક બહુ જ મહત્વનો ફોર્મ્યુલા યાદ રાખજો. 1 ભાગ આમળાનું ચૂર્ણ અને 2 ભાગ વાટેલી સાકર. ઉદાહરણ તરીકે, જો 50 ગ્રામ આમળા લીધા હોય તો તેમાં 100 ગ્રામ સાકર મિક્સ કરવાની. આ 1-2નું પ્રમાણ ખરેખર બહુ જ ક્રુશિયલ છે. બસ આ મિશ્રણમાંથી 1 થી 2 ચમચી ચૂર્ણ દિવસમાં 2-3 વાર સાદા પાણી સાથે ફાંકી જવાનું. અને આ પ્રક્રિયા ખૂબ જ સુંદર રીતે સમજાવે છે કે આયુર્વેદમાં ઔષધિના ગુણોનું નિષ્કર્ષણ કેવી રીતે થાય છે. કાળી દ્રાક્ષનો પ્રયોગ કરવા માટે રાત્રે સૂતી વખતે 10 થી 15 દાણા કાળી દ્રાક્ષ અને પેલું જે આમળા સાકરનું ચૂર્ણ બનાવ્યું ને, એ બંનેને 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવા. સવારે ઉઠીને એ જ પાણીમાં તેને બરાબર ચોળી ગાળીને મસ્ત પી જવાનું. આખી રાત પલાળવાથી તેના બધા જ શીતળ ગુણો પાણીમાં ઉતરી જાય છે.
આ પાણી ભડકે બળતા પિત્ત પર બિલકુલ રામબાણ ઇલાજ છે. હવે છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો વિભાગ 6 ખાસ પરેજી અને સાવધાની. જુઓ, દવા ગમે તેટલી સારી હોય પણ જો પરેજી ન પાડો તો કોઈ જ ફાયદો નહીં થાય. બગડેલા જઠરાગ્નિને ફરીથી બેઠો કરવા માટેનો પહેલો અને સૌથી કડક નિયમ: જ્યાં સુધી જૂનો ખોરાક પૂરેપૂરો પચી ન જાય ત્યાં સુધી નવો ખોરાક બિલકુલ નથી લેવાનો. બહુ ભૂખ લાગે તો માત્ર પાથળી રાબ કે મગનું ઓસામણ જ લેવું. ખાટી, તળેલી કે તીખી વસ્તુઓને તો હાથ પણ નથી લગાવવાનો. આનાથી તમારા પાચનતંત્રને આરામ મળે છે અને તેને રીસેટ થવાનો પૂરો સમય મળી જાય છે. અહીં આપણા સ્ત્રોતમાંથી કેરી વિશે એક બહુ જ રસપ્રદ અને ખાસ નોંધ મળી છે. ઘણાને પ્રશ્ન થતો હશે કે શું આ સ્થિતિમાં કેરી ખવાય? તો વાત એમ છે કે જો કેરી એકદમ યોગ્ય સમયે પાકેલી હોય અને તેનો રસ કાઢ્યો હોય તો તે કોઈ નુકસાન નથી કરતી. પરંતુ જો કેરી કાચી કે ખાટી નીકળીને તો સમજો કે તમારી સમસ્યા ડબલ. એટલે ખાટી કેરીનો સંપૂર્ણ ત્યાગ કરવો જ બેસ્ટ છે. આ નાનકડો તફાવત આપણા મગજમાં હોવો ખૂબ જરૂરી છે. તો હવે આપણે આ ચર્ચાના અંત તરફ છીએ. એક પ્રશ્ન હું આપ સૌને પૂછવા માંગીશ. સ્વસ્થ પાચન એ જ સ્વસ્થ જીવનનો પાયો છે, બરાબર ને? તો શું આપણે માત્ર જીભના થોડા સ્વાદ ખાતર આપણા અતિમૂલ્યવાન જઠરાગ્નિને આમ જ નિયમિતપણે નુકસાન પહોંચાડતા રહીશું? વિદગ્ધાજીર્ણ માત્ર કોઈ બીમારી નથી, એક ચેતવણી છે કે હવે જાગી જાઓ. સભાનતાપૂર્વક આહારની પસંદગી કરવી એ જ સૌથી મોટી અને શ્રેષ્ઠ ચિકિત્સા છે. આશા છે કે આ માહિતી તમને ભવિષ્યમાં પાચનતંત્રની વધુ સારી રીતે કાળજી લેવા માટે પ્રેરક બની રહેશે. સમય કાઢવા બદલ ખૂબ ખૂબ આભાર.